સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત ખાતે પેટ્રોલ અને ડીઝલ બચાવવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। સુરત ખાતે સેતજા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો। પેટ્રોલ ડીઝલ બચાવવા નિર્ણય લેવાયો। જરી થ્રેડ ઉદ્યોગે દેશ હિતમાં મહત્વનો નિર્ણય લીધો। દર રવિવારે 5000 જેટલા યુનિટો બંધ રહેશે, જ્યારે જરી થ્રેડ ઉદ્યોગ સાથે જોડાયેલા એકમો અને દુકાનો બંધ રહેશે। ટ્રાન્સપોર્ટ ખર્ચ ઘટાડવા જથ્થાબંધ ઓર્ડરની પણ અપીલ કરવામાં આવી। ત્યારે સેતજા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। એસોસિએશન પ્રમુખે ઉદ્યોગકારોને સહયોગ માટે અપીલ કરી, જ્યારે જરી થ્રેડ ઉદ્યોગે દેશ હિતમાં આ મહત્વનો નિર્ણય લીધો। प्रधानमंत्री नरेंद्र मोदी ने जाહેરાત કર્યા હતા, લોકોને અપીલ કર્યા હતા કે પેટ્રોલ ડીઝલ બચાવવા માટે। તેથી સુરત શહેરના જે જરી એન્ડ થ્રેડનો ઉદ્યોગ છે જે જાહેરાત કર્યું છે કે રવિવારે 5000 જેટલા જે યુનિટો છે બંધ રાખવામાં આવશે। એનાથી પેટ્રોલ ડીઝલ બચત કરવા માટે નિર્ણય લેવામાં આવશે। ખાસ કરીને જરી એન્ડ થ્રેડને ઉદ્યોગ જે એને પ્રમુખ આપણી જોડે છે, એમની જોડે વાત કરશું। શું કહેશો જય સાહેબ, તમે 5000 જે યુનિટ છે એને બંધ કરવાનું નિર્ણય લીધું છે, એનાથી પેટ્રોલ ડીઝલની કેવી રીતે બચત થશે અને પાછળ નિર્ણયનું કારણ શું છે? હું તુષાર કુવાડિયા, સેટજા પ્રેસિડેન્ટ, સિક્યોર એમ્બ્રો થ્રેડ એન્ડ જરી એસોસિએશન દ્વારા માનનીય વડાપ્રધાનના અપીલ બાદ સેટજા એસોસિએશન પ્રેરિત થઈને જે આ નિર્ણય લેવાયો છે કે રવિવારના રોજ થ્રેડ એન્ડ જરીની તમામ દુકાનો, તમામ યુનિટો સ્વેચ્છાય રીતે બંધ રહી છે અને આગામી કેટલા દિવસ સુધી બંધ રહેશે અને ખાસ કરીને વાત કરીએ જે દરેક રવિવાર છે એમાં પેટ્રોલ કેવી રીતે બચત થશે? સ્વેચ્છાય રીતે બંધ રહી છે કે જ્યાં સુધી આ હાલત સ્વેચ્છાય રીતે રેગ્યુલર ના થાય ત્યાં સુધી સ્વેચ્છાય રીતે બંધ રાખવાની અપીલ કરી છે। અને આનાથી આખી ઇન્ડસ્ટ્રી જોડાય છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, તો ખાસો એવો એનો પ્રોફિટ મળશે અને ખાસો એવો બચત થશે। કેટલા એસોસિએશન જોડે લોકો જોડાયેલા છે ને રવિવારે બંધ કરવાથી એમાં કોઈ જે ધંધાકીય કે પછી મજૂરના કેટલું એમાં આપણે વાત કરી છે અને કેવી રીતે એ લોકોને સહમત કરી છે? કેમ કે રવિવારે અમુકને જ રજા હોય છે ને અમુકને રજા ના હોય છે, તે મજદૂરોને કેવી રીતે આપણે કન્વિન્સ કરી છે? મજૂરોને એમાં કોઈ નુકસાની થતી નથી અને હું અહીંથી અપીલ કરું છું કે તમામ એસોસિએશનો આની સાથે જોડાય અને તમામ ગ્રાહક મિત્રોને પણ એક અપીલ કરીએ છીએ કે જે આગલા દિવસે જેમ કે શનિવારે કે તમામ રેગ્યુલર ઓર્ડર સાથે ઓર્ડર આપી અને એક બચતમાં આ મિશનની અંદર જોડાય। આશરે જે ઇંધણને બચત છે પેટ્રોલ ડીઝલને કેટલું થઈ શકે છે? આમાં શું લાગે છે તમને? જો આ ઇન્ડસ્ટ્રીની અંદર જો બધી ઇન્ડસ્ટ્રીઓ જોડાય અને આખી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જો આ રીતના એક નિર્ણય લેશે તો ખાસું એવું પેટ્રોલ ડીઝલની બચત થશે। બિલકુલ આગળ તુષારભાઈ જે કીધું કે ખાસ કરીને જે વાત કરીએ જે ઇંધણ બચતની વાત છે, પેટ્રોલ ડીઝલ બચતની વાત છે, તે જે આખી ઇન્ડસ્ટ્રી આમાં આવી જાય, બધા જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે બધા આવી જાય તો ઘણું આમાં બચત થશે। અને ખાસ કરીને વાત કરીએ દરેક રવિવારે 5000 કરતાં જે યુનિટી છે ભલે મોટી હોય કે નાની હોય બધા બંધ કરવાનું નિર્ણય લેવામાં આવ્યું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।